હાલ હું આવી ગયો છું અડાલજની અંદર અને અહીંયા જે અડાલજની વાવ આવેલી છે એ હું તમને બતાવવાનો છું. આને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે. આનો ઇતિહાસ વિશે હું તમને જણાવું એના પહેલાં આના સ્થાપત્ય શૈલી વિશે આપણે ગાઈડ સાહેબ જોડેથી થોડી જાણકારી લઈ લઈએ. 5 मंजिले की बावड़ी में 5 देवता की स्थापना की गई है. गणेश जी हैं, बागेश्वरी अम्बा है, 9 कलश है, समुद्र मंथन के नीरस में 9. તો જેવું આપણે જાણવા મળ્યું એ રીતે અહીંયા જે મુસ્લિમ રાજાએ ચડાઈ કરી એના પછી રાજા વીરસિંહ શહીદ થઈ ગયા અને એના પછી મહેમદ બેગડાએ વીરસિંહની વિધવા પત્ની રૂડાબાઈ સાથે પ્રેમ થઈ ગયો અને એમની સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તો રાણીએ પ્રસ્તાવ સ્વીકાર્યો તો ખરો, કારણ કે અધૂરી વાવ પૂર્ણ કરવાની હતી અને જેવી અધૂરી વાવ બાંધકામ પૂર્ણ થયું તો એમને આ જ વાવની અંદર પોતાનો દેહ ત્યાગ્યો હતો, જેથી કરીને એમનું પતિવ્રતા ભંગ ન થાય. તો બહુ જ અલૌકિક અને એક ત્યાગનું પ્રતીક છે આ વાવ. તમે ચોક્કસથી આવજો. ગાંધીનગરથી 12 કિલોમીટર અને અમદાવાદથી જતા હોય તો 20 કિલોમીટરના અંતરે આવેલું છે.